તમને એક મારી વાત સાંભળો. આવો બનાવ અમારા ગામમાં એકવાર બનેલો હતો. એમ એક કામ કરો, પોલીસને મૂકી દો. પોલીસ આ ચોર ખોલી નાખશે અને પોલીસ આ કેસ પૂરો કરી નાખશે. હેમન, ચોર તો આજ નહીં તો કાલ પોલીસને મારે મૂકવાની જરૂર નહીં. જેમ કે ચોર તો પાતાળમાં પહેરી ગયો છે ને તો એને બહાર આવ્યા વગર છૂટકો નહીં. જેમ કે મારે પોલીસ કેસ નહીં કરવો, હું મારી જૂની માને જઈને અરજી કરી દઉં છું. એટલે મારી માતા દુનિયામાં ચોર હશે ને તો એને ખોડી લાવશે. મારું કેવું તો હું પારજી ખબર કે આજુબાજુ કોકને પૂછો, કોકને તો ખબર જ હશે કે આ રિક્ષા કને તોડી. એમાં તો જો આજુબાજુ તો કોઈ ઘેર હોય કે ના હોય ખબર નહીં. અને મારા ડોશીએ ઘેર નહીં હોય. જેમ કે એ તો પ્યોર જી હશે એના. તો આ સંજો કદાચ ઘેર હોય તો એને પાર્લરમાં ફર્નિચરનું કામ ચાલે ને એટલે થોડા દાડાથી હમણાંથી ઘેર છે એટલે કદાચ એ ઘેર હશે. તો બોલાવો બૂમ પાડો સંજ્યા. એટલે સંજ્યા, એ સંજ્યા, આયો બહાર નીકળો. શું કહેતો સંજ્યા? તું ઘેર હતો? હો ઘેર હતો ને? આ રિક્ષા મારી કોને તોડી તને ખબર છે કોઈ? મને નહીં ખબર. જો મને કોઈ ખબર નહીં તો તને તું જો જતો બપોરે. હું તો બપોરે ઊંઘી જતો, ઘેર હતો. જો હમણાં પારજી જે થવાનું થયું તો થઈ ગયું. મેં તમને હાલ તો કીધું બે ભાઈ ટેકો કરીએ 50,000 રૂપિયા. તમે તમારી રિક્ષા હમી કરાવી દેજો. તો મળવો હોય તો મળશે, નહીં મળવો તો કોઈ જોણતું હોય ના કાળુજી, ના કાળુજી ના. ચોર મળવો તો મળશે નહીં. હું ચોર તો ખોળ્યા વગર નહીં રહું. એ પાતાળમાં પહી જાય ને તો એ ચોર તો ઓટોમેટિક બહાર આવશે. હું જૂની માં જઈને આજ અરજી કરું છું. અને જૂની માં અરજી નહીં કરું તો કાલથી એ માતાની ભક્તિ પૂજા પાઠ બધું બંધ કરી દેવો. પણ ચોર તો પાતાળમાં પહી જાય ને તો એ મારી જૂની માં એને ખાટલામાં ઘોડાઈને ઘેર લાવશે. બરોબર. અને અત્યારે જઈએ એટલે હેડો આપણે, હું માતા માએ અરજી કરવા જશું અને તમે હેડો માતા માએ. તમે તમારા મનથી બે અરજીઓ આપડો જો કહેશો એટલે માતામાં વળી તમારું એ હોપડો અને મારો ચોર ખોરગ્યાલ હતો. બરોબર અને બો સારું હેડો. હા ઉભારો ઉભારો, મંદિરે જવાની જરૂર નહીં. આ રિક્ષા કને ફાડી ને એ મને ખબર હે. તો ખબર તમે પહેલા પૂછ્યું તાણથી ચમણ નાખી દઉં. આમાં એવું હોય કે મને ને એક જણે ધમકી આપી હતી કે હું તારું હગું તોડાવી દે અને તને મારે ને આવું બધું કીધું. એટલે પછી હું બીકના કારણે પછી મેં તમને કશું કીધું નહીં. અને તમે પાછું આ દેવનું કીધું ને કે લેડો મંદિરે જઈએ એટલે પછી હું દેવના ગુનેગાર ના થઉં ને એટલા કારણે મારે હવે તમને કહેવું પડે કે આ કને ફાડી. કોને ફાડી તને ખબર છે ને? આ ભમતાજીએ ફાડી. ખોટું નામ ના થાય. સબૂત છે તાર જોડે કોઈ? સબૂત ને સબૂત તો અમારા જોડે આ ફોનમાં બતાવું. ઉભારો તો બતાય. જો ભમતા કાકા તમને ના ખબર હોય ને તો હું તમને કહી દઉં. આ નવા 5G ફોનમાં એવા ફ્યુચર આવે કે તમે ડિલીટ કરી દો ને વિડીયો તો એ હું ફરીથી રિસેન્ટલીમાં પાછું લાવી શકું. અને તમે જે ડિલીટ કર્યું હતું ને મેં પાછું લાવી દીધું વિડીયો. બતાવું છું હવે આગળ. જો આપો વિડીયો. એટલે ઓ ભમતા કાકા જ છે. દ્વારા ગોજી કાઢું. મોટા કાકા છે. હો એટલે ભમતા કાકા મેં તમારું શું બગાડ્યું? તમે મારી આવી રિક્ષાની હાલત કરીને મેલી. એ બધું તમારે જોડે નું કરવું. હું કોમ હા મેં મારે જે કરવું તો મેં કરી લીધું. એટલે ના ભમતા કાકા, મી ઉપરથી તમારી વર્ધી મારી અને તમને એક 20 રૂપિયા ના આલે એમાં તમે મારી આવી રિક્ષાની હાલત કરી પૂરો. હા તમારે હોભરવું જ છે. હો તો લે હોભળો તાણ. દેખાતું નહીં અમારી હોરાજી સાયકલ ચોરી નાખી. પાછી આવજો. આ ખબર નહીં પડતી સાયકલ નહીં દેખાતી આવડી મોટી તમને. એટલે પણ ભમતા કાકા તમે હું લે રસ્તા વચ્ચોવચ આવી રીતે હું તો મારી જગ્યાએ જ ઉભો રહ્યો. વાત ચાલુ હતી મારા ફોનમાં, તમને નહીં દેખાતું? પણ આ આવું મોટું સાધન ને કરતું હોય તો તમે ભાઈ રસ્તા વચ્ચે વાતો કરવા ઉભું રવાય. અરે હું રસ્તામાં ઉભો હતો ગમે તો 3 કરોડ તેતો લેલું કાં ને એકરો હતા ને. એટલે ભમતા કાકા તેતરો દેખાય કે રિક્ષા રમણ ભમણ બોલશો નહીં નકર મજા નહીં આવે. એ બધું મારે નહીં જોવાનું. મારા સાયકલનો જે થાય ખર્ચો આલ્યો મને. એટલે હરખી રીતે ખર્ચો માગશો ને તો ખર્ચો આલે, બાકી રમણ ભમણ બોલશો ને તો આ પહાડજીથી કોઈ ભૂંડું નહીં પડી. એ બધું મારે નહીં જોવાનું. મારા સાયકલનો ખાલી જે ખર્ચો થયો ને આપી દો. ખર્ચો તમારે જે થયો છે હું આપી દઉં છું, પણ રમણ ભમણ અમે ના બોલતા. મજા નહીં આવે. 10,000 રૂપિયા આલજો. 10,000 રૂપિયા ચોય હોતા 10,000 રૂપિયા તો આખી સાયકલ નવી આવે ફૂટો. આજે નવી જ લાવે ને આ થોડી હોજ કરાવીને ફેરવાની એટલે હોતી ભમતા છે. કાકા મી કોઈ મારી રિક્ષાએ તમારી સાયકલ ને 10,000 રૂપિયા ખર્ચો નહીં લાવી. બરાબર? આ 500 રૂપિયા પતી જાય એવું હોય. હું 500 રૂપિયા કહેતા તારું, બાકી હું 1 રૂપિયો વધારે નહીં આવે. આખી રીત ચોરી નાખી હે. હું મગજમારી કર્યો તમે. અરે રઘુજી હું રિક્ષા લઈને મારે હું નીકળતો બરાબર ધંધા, અને અચાનક મારો દવાખાનાનો ફોન આવ્યો કે તમે ઇમરજન્સી કે ફટોફટ આવો. તો હું મારી ઉતારમાં ફટોફટ નીકળતો હતો અને આ ભમતા કાકા અચાનક શીખર એમને હું હતું તે વાતો કરતા હતા કે હું કરતા મને કોઈ ખબર નહીં, પણ અચાનક સાયકલ એમના હાથમાં ફૂઈ પડી છે અને મારી રિક્ષાનું ટાયર એમના વાઈફાઈ નીકળી ગયું. બરાબર? તે એમાં તો કે 10,000 રૂપિયા ખર્ચો આલો. આ 10,000 રૂપિયા તો ખર્ચો દેખાય તો
10,000 રૂપિયા તો આખી સાયકલ નવી આવે. મમતા કાકા 10,000 રૂપિયા ના 500 રૂપિયા છે 500 રૂપિયા લેવા તો લ્યો ને કરવા દો. તમને બહુ પહાડનો રેલો હતો ને તમે 5,000 આલો પહાડની 5,000 એમ કે મને 10,000 કરી આલો. એટલે ભમતા કાકા એ રફુજીને હાચામાં ઊભા રહ્યા છે એટલે તમારે એમને કોઈ વસકાવાના નહીં આવતા બરાબર 500 લેવા તો કેવા ને કઈ હે રવા દો. સાચી વાત. જો બમતા કાકા આ સાયકલનો ખર્ચો અમને દેખાય છે સીધે સીધો કે 500 રૂપિયા જ ખર્ચો થાય છે બરાબર અને તમારથી 500 રૂપિયા હોત ના થતી હોય ને તો તે તાર મને હાલો તમારી સાયકલ હું 500 રૂપિયા રિપેર કરાવી ના લે બરાબર પાર્ટી તે તાર 500 રૂપિયા હાલ દે તે તાર બરાબર અને આ 500 રૂપિયા પતાવી દે તે તાર. ના 500 નહીં મારે 10,000 લેવાના હી. તાર તમારે થાય તો ભડાકા કરી લ્યો હવે 500 રૂપિયા નહીં મળે કશું રહેવા દો બહારજી નહીં હાલવા. બોલો 500 લેવાના કે પછી એ નહીં લેવા? બહારજી હોબળો 500 રૂપિયા હાલ દે તે તાર અને આટલા વાત પૂરી કરો અને બહારના ભયોમાં આવી તે બાદશો નહીં નકર બીજો ભાઈ આવીને લાભ ઉઠાઈ જાય કે તમારા ભયોમાં આવી તે અને આ તો કાઢું જીતોને મેં જાતે કરીને આ સાયકલ તોડી નાખ્યો ને એવું કરી છી બોલો 10,000 રૂપિયા માગી તોડે. અજંતા ભૂલ થઈ જાય ના હા, ના, થાય ના, ભાઈ, ને. જવા હાલ દે દેજો. તાર 500 રૂપિયા લો અને તમે તમારી સાયકલ લઈને બહારજી તમે તમારી રિક્ષા લઈને જો હડો તમારે મમતા કાકા એ તો મેં તમને પૈસા આપીને 500 રૂપિયા આપીને પૂરું નતું કરી નાખ્યું તો તમારે શું બદલો લેવાનું આવે છે તમારા. એટલે તમે 500 રૂપિયા લઈને સમાધાન થોડું થતું હશે મારે આખી સાયકલની રિંગ ને બીંગ બધું આઉટ કરી નાખ્યું ભાગી નાખીએ રિંગ ને. હવે જો બમતા કાકા તમારી સાયકલ તોડી નાખી ત્યાં 500 રૂપિયા લઈને તમને ખર્ચો હલાવી દીધો તમારી સાયકલનો બરોબર છે હવે પહાડજીની રિક્ષા તમે તોડી નાખી છે આખી હવે જે રિક્ષાનો ખર્ચો થાય ને એ બધો તમારે ભોગવવો પડશે. પહાડજી પૂછો પહાડજી કેટલો ખર્ચો થાય આપણે રિક્ષાનો. રઘુજી ખર્ચો તો જોવા ને 10,000 રૂપિયા જેવું તો થશે જ થોડું ઘણું જેમ કે આખું હું એટલે બધું અમને તોડી નાખ્યું એટલે 10,000 તો થશે જ. બસ તો પહાડજીને તમારે એમ તો ભમતા કાકા 10,000 રૂપિયા આલવા પડશે અત્યારે કાયદે તો. રૂપિયા નહીં આલું. કશો વાંધો નહીં ભમતા કાકા તમારે ના હાલવા હોય ને તો કોઈ વાંધો નહીં તમે હોવા પગલા ઘેર હાલવા આવશો અમે હું જઉં છું રઘુજી પોલીસ સ્ટેશન અને હું રઘુજી આ હમણાં વિરુદ્ધ કમ્પ્લેટ નોંધાઈ દઉં ભમતા કાકાના વિરુદ્ધ અને આ વિડીયો જઈને બતાવું એટલે આ ફૂરતા મને ઘેર કગરતા હાલવા આવશે. હવે પહાડજી હેડો હું સાક્ષી સહી કરવા તૈયાર છું આપણે ફરિયાદ કરી આ બે નામો નવો. હા ભેડો તોય જવું નહીં પોલીસ સ્ટેશન અમે બે અડધા પૈસા આલશું. એટલે બે જણા એટલે શું કહેવા માંગો ભમતા કાકા કોઈ ખબર પડતી નહીં. હું ને ગેંડાલજી એટલે કેન્ડાલજી જો મારી રિક્ષા તોડી એટલે કેન્ડાલજી પૈસા આપો એમને બદલો લેવાનો હતો ને. એટલે આ તમે શું ગોળ ગોળ ફૂટો કોઈ ખબર પડતી નહીં. એટલે મારે એવું તો તમારો વધારે બદલો લેવાનો હતો મેં તો ખાલી તમને ટેકો કર્યો હતો. ટેકો કરે છે એટલે આપણે તમારા ને મારા બેને અડધા પૈસા આલવા તમે મને સપોર્ટ કરે છે એટલે. ના ના હું તો 1 રૂપિયો નહીં આલું તમે ક્યાં ક્યાં કરતા હતા એટલે મેં ખાલી તમને સપોર્ટ કર્યો છે હું તો 1 રૂપિયો નહીં આલવાનો. એટલે તમે બે જણા ગોળ ગોળ શું ફૂટો છો કોઈ ખબર પડતી નહીં કેન્ડાલજી ને ભમતા બદલાની કાકા વાત કરે છે શી કર તમારે ખબરવું જ છે ને તો ખબરો તાન તમે મારી 50,000 ની જમીનની દલાલી પાપતી હતી બરાબર. એમાં તમે ફોકો માર્યો હતો ને એટલે 50,000 રૂપિયા મારા જ્યાં એટલે મેં આ બદલો લીધો છે. એટલે રઘુજી આ ગેંડાલજી મારા ભાઈની જમીન હાલ સસ્તા ભાવે વેચાવા તૈયાર થઈ ગયા હતા અને એમાં 50,000 એમની દલાલી પાકતી હતી તો મારા ભાઈની જમીન સસ્તા ભાવે હું જવા દેતો છું ના જવા દેવાય થોડી જવા દેવાય છે. પણ તમારા ભાઈ વેચાવા તૈયાર હતા તમે ફોકો માર્યો એટલે ને તો વેચી નહીં હોય જમીન. તમે બે જણા ચાંદી પોતાના ભાઈના હવે તો બદલા લેવા માંડ્યા હવે તો બદલા લેવાતા હશે યાર. રઘુજી એ બધી વાત જવા દો હા ભમતા કાકા અને ગેંડાલજી તમે બે આ પ્લાનિંગ ચાલો કર્યો રિક્ષા ચાલો થોડી એ તો કોઈ ખબર નહીં પડતી મને. તમારે એવું અભડવું હોય ને તો એ તાન હોભળો તાન. બદલો તો મારે લેવો જ પડશે પણ કઈ રીતના લઉં? ના બદલો તો હું લઈને જ રહી નકર હકનો કર્યો મારા ઘરેથી નહીં ઉતરે. બદલો તો હું લઈને જ રહી ગમે તે થઈ જાય. આ હનો બદલો ને હના કોડિયાની વાત કરો ભમતા કાકા. અરે આવો ગેંડાલજી ખાલી બેહો યાર. ના ના કયો આ તમે હાથ પછાડો છો અને સના બદલાની વાત કરો છો. કોઈ ને ખાલી આ ઠંડો સોયલો હોતે બેઠો. ના ના કયો તમને ગામમાં કોઈ માર્યા હોય તો કયો એના જઈને હાથ પગ ભાગી નાખું. અરે ગેંડાજી મને કોઈ વારંવાર પેદા થયો પણ ભમતા કાકાએ બંગડીઓ નહીં પહેરી ગાભા કાઢીને આપું તમને ખબર હે? તો પછી તાન તમે આ ખાટલા ઉપર રી કાઢી રહ્યા છો એટલે તમારે કોક ને કોક તો તમે થયું પણ તમે કહેતા નહીં. ના ના ગેંડાજી કોઈ વાત નહીં બુડો લપ મેલો ને તમે યાર. ના ના ભમતા કાકા કોક ને કોક તો થયું પણ તમે મને કહેતા નહીં. કયો નકર તમને જૂની માની સોગર. તમારે હોભળવું જ છે ઓહો તો હોભળો તાને. એક વખત આ જગ્યા ઉપર હું સાયકલ લઈને ઊભો રહેતો બરોબર ફોનમાં વાત ચાલુ હતી અને અચાનક મને પગે ખંજવાળ આવી તો હું ખણવા ગયો ને તે સાયકલ પડી જઈ ભૂઈ અને ઓમથી પહાડજી રિક્ષા લઈને આવતા હતા મને ખબર હતી નહીં અને રિક્ષાનું ટાયર ઉપર થઈને જવા દીધું મારી આખી સાયકલ ભાગી નાખી બરોબર તે મેં એમને એવું કીધું કે મારા સાયકલનો મને ખર્ચો આ લ્યો મારી હોના જેવી સાયકલ તોડી નાખી એટલે હું ખર્ચો તો માગું જ. આ ખર્ચો તો એમને આલવો જ પડે. હા તમે ખર્ચો માગે ને મને ખાલી 500 રૂપિયા આલીને સમજાવી દીધો એટલે પછી મારા બદલો તો લેવો પડે ને ગમે તે કરી. ભમતા કાકા તમારે બદલો તો લેવો જ પડશે પણ મને એક વાત સમજાતી નહીં. કઈ વાત ગેંડાજી?
આ ડુંગરો બધાને નડતો ફરતો જ હેડ કહું. ચાલ, એટલે તમને ચાલે નડ્યો. મારા એમની જમીન ખરી ને એમના ભયોની એ જમીનમાં મારા 50,000 દલાલી પાસ થતી હતી, બરાબર? એમાં આવીને મને નડ્યો હતો. સમજો જમીનમાં મારે દલાલી પાસ થતી હતી, પણ એના કહેવા ઉપરથી એના ભયોએ ના પાડી દીધી અને એ દલાલી મારે અટકાઈ ગઈ, એટલે એનો મને નડ્યો છે. એટલે ગેંડાજી તમારો તો દુશ્મન હતો જ, બરોબર? હવે મારો દુશ્મન થયો, એટલે આને આપણે બે ભેગા થઈને બદલો લઈએ. હા ભમતા કાકા, હો, અને આપણે બદલો લઈશું કઈ રીતે? એ વાત સાચી હો. વિચારો ને તો પ્લાનિંગ વિચારો. હા ભમતા કાકા, મારા જોડે એક આઈડિયા છે. કેવો આઈડિયા? આપણે એની રિક્ષા તોડી નાખીશું. હા હો, રિક્ષા તો તોડીએ, પણ એ ઘેર ને ઘેર હોય છે તો આખા તો રિક્ષામાં નહીં કરતા નહીં, આપણે રિક્ષા તોડીએ ચમ નહીં. એની ચિંતા તમે ના કરશો. હું કોક ને કોક બનું બનાવી અને એમના લઈ અને નીકળી જાય. તમે પછી પાછળથી એમના તો જજો અને રિક્ષા તોડી નાખજો, એટલે આપણું બેનું કામ થઈ જશે અને કોઈને ખબર નહીં પડે. એવું કરીએ ને, તમે ચોકથી એમને લઈને આગા જો ગામના બહાર, એટલે ખરા બપોરે હું રિક્ષા તોડી આપણે તમારું નોમ ના આવે, મારું નોમ ના આવે. હા હા, એ વસ્તુ આપણે કરીએ. આપણો બદલો લેવો છે ને, બે કામ થઈ જાય. બે કામ થઈ જાય. વાત સાચી તમારી. હા તો એવું કરો કોક, બરોબર? હા ઓહો, આ તો બે સપૂની નેહર્યા હો રઘુજી. મારી બધી વાત તો જવા દો કાળુજી. મારા 10,000 રૂપિયા હાલવાનું કરો તો હું મારી રિક્ષા હોજ કરાવું અને હું મારા ધંધા લાગી જાઉં, બરાબર ને? બરોબર, ભમતા કાકા ચાલશે ને બીજું કોણ હાલશે? ભમતા કાકા ને ગેંડા અને એક વસ્તુ તમે જોયું કે રઘુજી, આમ ખાલી જૂની માનું નામ લીધું અને જૂની માએ છે તાત્કાલિક પરચો આલી દીધો, તાત્કાલિક ચોર ખોડી આલ્યો ને. આવો મારી જૂની માની ભક્તિ છે ને આવી મારી જૂની માના પરચા છે. અપરંપાર. પૈસા હાલો તમે હેડો એટલે. હું મારા 5,000 આલ દઉં, તમે આલ દો. હડો. મારા હાલ દો તમે. નહીં, મારા જોડે 5,000 જ છે. લો તમે તમારી ના આલ દો. તમે પ્લાનિંગ ના લીધો. રઘુજી, મારા જોડે અત્યારે પૈસા નહીં, અત્યારે તમે હાલ દો ને. તમે અંદર સપોર્ટ કર્યો તો તમને નહીં ખબર પડતી કે આ તો લોકોને નુકસાન કરાતું હશે? વાત સાચી, પણ મારે જેવો ભેંસનો દૂધનો પગાર આવશે ને એવા હું તમને પાછા હાલ દે. તમે અત્યારે હાલ દો એમને. સાચું કયો? સાચું કહું છું. જો દૂધનો પગાર નહીં આવે ને, તમે તાર નહીં આપો ને મને, તો તમારે પેલી ભેંસ ને હું લઈ લઈ. કશું વાંધો નહીં, તો ત્યાં લઈ જજો તમે. 1,000 રૂપિયા થોડા ઓછા છે, બરાબર? 4,000 જ છે. વાંધો નહીં. 1,000 રૂપિયા પછી પાછા હાલ દેજો. એ હા. તો ભમતા કાકા, આ તો ઘરનું હતું ને એટલે 10,000 માં પતી ગયું, બરાબર? એટલે કે બીજો તો વેટી જશે ને આવી રીતે તો 50,000 એ પૂરું નહીં થાય ને ઘર વેચે પૂરું નહીં થાય. તમારું શું કેવું રઘુજી? સાચી વાત છે. એટલે કારુજી આ 10,000 માં ભગાઈ ગયા ને એટલે અમને ખબર પડી છે ચારે દિશાના વાયરા વાઈ છે, બરોબર? એટલે પહાડજી હવે ભૂલ અમારી આવી નહીં થાય કોઈ દાડો. અને બે હાથ જોડીને માફી માંગીએ છીએ. આવું બીજી વાર કદી નહીં થાય. હારું, આમાં બીજી વાર આવું કોઈનું કરતા નહીં. મારું પણ કોઈનું આવું ના કરતા, કેમ કે બીજાની આખી રોજી રોટી જતી રહે. સાચી વાત છે. હાર તો આડું આપણું પ્રવાસનું આયોજન ગોઠવ્યું છે, આપણે ફરવા નહીં જવાનું. આડું છે, હવે શું કરીશું ફરવાનું?